તો કઈ જો મગફળી વવાઈ ગઈ છે આપણે ફાઇનલી, અને આ જો ધોરિયો નાખી દીધો છે. આ ધોરિયો પણ નાખે છે ટ્રેક્ટર, ને પછી નિરાતે પાણી ચાલુ કરીએ. જો આ રીતે ધોરિયા નખાઈ રહ્યા છે. નાના ટ્રેક્ટરથી ધોરિયા નાખવાનું ખબર મને બોલે ડાલમ બહી જાય. જો 3 ધોરિયા નાખવાના છે. અને આ બાજુ હજી બાકી છે મગફળી વાવવાની. ટ્રેક્ટર આવ્યું નહીં વાવવા, આ જેટલું વાવ્યું ને એટલું પાણી ચાલુ કરવાનું છે. શેઢા લગીને ધોરિયો કરવાનો આપણે આમમાં. દાડમ પણ આમાં વાવેલા છે. દાડમ મજા આવે. ચલો એક ધોરિયો થઈ ગયો પૂરો. મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે પાછું આવવા, કેમ કે કાલે ભાગી ગયું હતું. કાલે ને દેખાતું નહોતું, કેમ કે કાલે ને અંધારો થઈ જાય એટલે ઓછું દેખાય. આજે આવી ગયું, કેમ કે દાણા ફરી જાય દેખાતા નહોતા કાલના દાણા. તો આજે પાછું 9-10 વાગ્યામાં આવી ગયું. તો આવી તે બાસ્કું પડતો જા મગફળીનું. ફાઇનલ મિત્રો ધોરિયા નાખી દીધા છે આપણે, અને જો પાણી કરી દીધું છે ચાલુ. પાણી ચાલુ કર્યા પછી પણ આપણે જો 2 વાતર પી દીધા, અને વિડીયો થોડોક લેટ બનાવ્યો, કેમ કે એક આગળલો પી ગયું છે, એક વારડી આગળલી પી ગઈ છે ને આમાં ચાલુ કર્યું. પછી મેં કીધું વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું, મેં કીધું વિડીયો પહેલાં બનાવી લઈએ પછી બીજી બધી વાત. ને એક વારડી પાઈ નાખી, પછી યાદ આવ્યું આપને, તો કાંઈ વાંધો નહીં. તો જો પાણી આ રીતનું હાલી રહ્યું છે, અને પારા અમુક જગ્યાએ ખરાબ એવા થયા છે ને કે આ જુઓ એક સાઈડ પાણી હાલે રહ્યું. તો કાંઈ વાંધો નહીં, અમે થઈ જશે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, અને લાઇક ના કરી તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે સબસ્ક્રાઈબ તો ફ્રીનું જોઈએ, લાઇક પણ. તો જોઈ શકો છો આ જુઓ એક તો પાણી ભરીને આવે છે જુઓ, હે ને. એક વાઢડી આપણે પાઈ દીધી, અને એક છે બાકી. તો મિત્રો હું નાકો વાળી લઉં. અને મિત્રો તમને એમ લાગતો હશે કે મગફળી કેમ ઉગી ગઈ, કે ધોરિયા નાખ્યા પછી તમે જો વરસાદ થઈ ગયો તો એક જેવો તેવો, તો એના લીધે મગફળી ઉગી ગઈ છે. અને આ પાણી ભરીને આવી ગયો છે એટલે મગફળી ઉગી ગઈ હતી. એટલે મેં કીધું પાણી ભરી નાખીએ આજે. અને વરસાદ પણ જો આજે આ બાજુથી વરસાદ બહુ ગાજી રહ્યો છે. તમને અવાજ આવતો હોય તો કદાચ આપણે પી લઈએ પાણી. જો દવાનું ડબલું છે કાપીને મસ્ત બનાવી દીધું જો પાણી પીવા માટે. ખેતરમાં હોય તો પાણી પીવા થાય. કોને રોડે હાલે જતા પણ અમુક રાડું નાખતા જાય છે. કોક હોય એવા છપરી જેવા. મિત્રો પાણી હાલે એક નંબર જુઓ, હે ને. આખે ધોરિયો સલ જાય, અને આ પગ કોકે મૂકી દીધો ખબર નહીં, તે મૂકી દીધો ને ભૂલ થઈ જાય એવી. તો ઓલું નાકામાં પાણી પહોંચ્યું નથી, અને વચ્ચે વચ્ચે દાડમ પણ આવી ગયા છે. આટલેથી દાડમ હતા વચ્ચે વચ્ચે રાખી ગયા.
અને મિત્રો કમેન્ટ કરજો કે ધોરિયા કરવા વાળા કેવા ધોરિયા કરાય. તમે જો આ જો વાંકું ચૂકું વાવી દીધું છે. વાવવા વાળો દેશી ટ્રેક્ટર લઈને આવ્યો તો મેસી, પણ હતો દેશીમાં, એવું થઈ ગયું આજે કાં. અને ઝાટકાનો વિડીયો પણ આપણે નાખી દીધો ઓલરેડી, તમે જોઈ લેજો. કેમ કે ઝાટકાનો તાર જે બાંધ્યો હતો ને આપણે, એ વિડીયો પણ નાખી દીધો છે, તો જોવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલમાં જશે વિડીયોમાં. આવું અને જો અહીંયા લાકડા લે તો આપણે એને લાકડા ઉપડાવતા આવીએ. કેમ કે લાકડા લેવું, કેમ કે વરસાદ આવે એવું હોય તો એમ કે લાકડા લઈ આવું. પછી આજે ગરમી પણ ખતરનાક છે ગરમી, અને વરસાદ પણ ગાજી રહ્યો છે, એટલે સંભાવના છે કે આજે વરસાદ આવી જશે તો પાવાનું બંધ રહેશે આપણે. કેમ કે વરસાદ થયા પછી શું પાવાનું. હવે થોડોક પવન થયો, બાકી પવન તો આજે સવારનો પવન પણ નહોતો. જો બધામાં મગફળી નીકળી ગઈ, અને આમાં જો હજી ધોરિયા પણ પલાર જ નહીં. કેમ કે પાણી પહેલાં જ વરસાદ થઈ ગયો હતો એટલો કે મગફળી નીકળી ગઈ છે એટલા પાણીમાં. અને આ બધા ધોરિયા પછીથી કરે અમે. અમુક દાણા બાકી રહી ગયા છે, અને આમાં ખડની દવા પણ છાંટવાની બાકી રહી ગઈ. આ જો મગફળી પહેલાં તો ખડે આમાં ઉગી ગયું છે, એટલે દવા છાંટ નથી. મને લાગે આજે કાં નીંદી તૂટી જવાનું છે. ખડ પણ બહુ જ નીકળી રહ્યું છે. જો આ ધોરિયાવાળા નાખે ધોરિયો, ખાડા એક બાજુના ઢાર બાકી છે, બધું એવું થઈ ગયું છે. અને વાવણી પણ એવી કરી છે ને કે આ જો મગફળીના દાણા જો મેં જોઈ શકો, આવો વાવવાવાળા હોય તો પછી અમારે જવાનું પૂરું થઈ જાય. હાથે બધા ધોરિયા સરખા કરવા પડ્યા, અને પારા પણ સરખા કરવા પડ્યા. જ્યાં પારા કરે અહીંયા જો આ મોટા કરી નાખ્યા પારા, અને જ્યાં નથી કરે અહીંયા નાના. આ જો બધું લેવલમાં કરી દીધું છે. મતલબ પાણી તમે આમાં પાવો તો બધામાં એક જ સારે ચાલુ જાય. અને આ જો લાકડા લે છે, ખા કરે, વીમાં લાગે. જો ઝાટકા ઉપર નહીં કાકર, ઝાટકો આવી જશે. શું કરે? આજ મેં હારું પણ ચા બનાવડાવ્યો ને એટલે રીમાં એ ભાઈ હું કાઢું, તું હે ને ગોઠવતી જા. આમ રે આવામાં ના જવાય, પડશો તો લાકડા બાકડા પહી જશે, વાગી જશે. આમ રે જો હું કાઢું, બસ નહીં. હાય કે બાય. મિત્રો આપણે લાકડા કાઢી લઈએ. તું જા, એ બારે ઓલા રહે નહીં, અમે કરજા ગોઠવ. આ બાવળિયા ને બધું અહીંયા તો જો આ બધા લાકડા આપણે લીંબુના કાઢીને જ રાખ્યા બારવા માટે પીસીએ. ચલો મિત્રો થોડાક લાકડા કાઢી લઈએ પછી મળીએ. તો ફાઇનલ મિત્રો જો આપણે લાકડાનો ભાવ લઈ લીધો છે, જોઈ શકો છો. અને હાલવામાં વળી તકલીફ જેવું છે, કેમ કે નળી પડી અને ઢોળિયા બધું છે, ટપી જા છે ને. બહુ મોટો નથી, માપનો ભાડો લીધો છે આપણે, કેમ કે આપણે જરૂર હોય એટલે લઈ જવાના. ફોટા અહીંયા રાખીને આપણે જો પારો પડી જાય, વજન નહીં લાગતો ને, બોલાતું નહીં વજન એવો. તો ચાલો મિત્રો મળીએ પછી.